तो विद्यार्थी मित्रों लास्ट लेक्चरनी अंदर आपणे अवरोधનું શ્રેણી અને સમાંતર જોડાણ કઈ રીતે થાય અને એ હોય તો ઇક્વિવેલન્ટ અવરોધ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એની વાત કરી। એના પછી બેટરીનું ઈએમએફ અને બેટરીનો આંતરિક અવરોધ શું છે, બેટરી ચાર્જિંગ થતી હોય અને ડિસ્ચાર્જિંગ થતી હોય એ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજ કેટલા લેવાના એ થિયરી આપણે જોઈ હતી અને એને લગતા સ્વાધ્યાયના બે દાખલા જોયા હતા। આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ। સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો જુઓ। બે ઓપ્શન આપણી સામે છે, 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે, તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? તો અહીંયા જે આપવામાં આવ્યું છે એને આપણે આકૃતિ નાની ડ્રો કરીએ તો 3 અવરોધ મારે શ્રેણીમાં જોઈન કરવાના છે। આવી રીતે આપણે ડ્રો કરી શકીએ આકૃતિને। આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ, ત્રણે ત્રણને આપણે શ્રેણીમાં જોઈન કરી દીધા। જે મૂલ્ય છે આપણે લખીએ તો 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ। તો ખૂબ સિમ્પલ છે, આમનું સંયોજનનો કુલ અવરોધ જો આપણે ફાઇન્ડ કરવો હોય તો પહેલો આર ઇક્વિવેલન્ટ, શ્રેણી હોય તો શ્રેણીમાં અવરોધોનો શું થાય, સીધો જ સરવાળો ડાયરેક્ટ લખી શકો છો તમે, 1 + 2 + 3 = 6 ઓહમ। બી ઓપ્શનમાં એવું કીધું છે કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત કેટલો હશે? હવે આપણે 12 વોલ્ટની બેટરી જોડવાની છે તો બેટરી આપણે આવી રીતે જોઈન કરી શકીએ। બેટરીનો જે મોટી લાઈન જે હશે એ ધન ધ્રુવ હશે, નાની લાઈન હશે એ ઋણ ધ્રુવ હશે। બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળશે, એટલે આવી રીતે અહીંયાથી પ્રવાહ નીકળે અને ફરી અહીંયાથી એન્ટર થઈ જશે। જો આ 12 વોલ્ટની બેટરી હોય, અહીંયા હું લખી દઉં 12 વોલ્ટ, તો આ ત્રણેયને એક્રોસ વોલ્ટેજ કેટલા હશે? મેં તમને વાત કરી હતી જ્યારે અવરોધો શ્રેણીમાં જોઈન થયેલા હોય ને ત્યારે વોલ્ટેજના ટુકડા થાય, પ્રવાહના ટુકડા થશે નહીં। તો જો આપણે ઓહમના નિયમ પ્રમાણે આગળ વધીએ તો ઓહમનો નિયમ શું છે? ઓહમના નિયમ મુજબ આપણી પાસે નિયમ છે V = IR। તો ત્રણે ત્રણને એક્રોસ છે, ત્રણે ત્રણમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? એક સરખો। ધારો કે આને એક્રોસ વોલ્ટેજ ડ્રોપ આપણે ધારી લઈએ થોડા સમય માટે V1, બીજા માટે ધારી લઈએ V2 અને ત્રીજા માટે ધારી લઈએ V3। તો ત્રણે ત્રણમાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? એક સરખો, કેમ કે ત્રણે ત્રણ શ્રેણીમાં જોઈન થયેલા છે। તો આપણે V1 તરીકે શું લખી શકીએ? તો V1 = નિયમ તમારી સામે છે, V = IR। I એટલે R અવરોધમાંથી પસાર થતો પ્રવાહ, બંનેનો ગુણાકાર કરો તો R અવરોધમાં કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે એ આપણને મળે। V1 પહેલામાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? બધામાંથી એક સરખો જ પસાર થતો હશે, કેટલો એ જો આપણે ગણવો હોય તો આ જ સૂત્રની મદદથી આપણે ગણી શકીએ। એટલે અહીંયા હું લખી દઉં, પ્રવાહ જે છે જો આપણે ફાઇન્ડ કરીએ તો પ્રવાહ કેટલો મળી જશે? I = V/R। વોલ્ટેજ કેટલા છે? 12 અને ટોટલ અવરોધ અહીંયા આર ઇક્વિવેલન્ટ લખી દઉં, આર ઇક્વિવેલન્ટ ટોટલ કેટલો આપણને મળી જશે? 6 ઓહમ। તો આ થઈ જશે 2 એમ્પિયર। તો અહીંયાથી 2 એમ્પિયરનો પ્રવાહ છે એ બધા જ અવરોધમાંથી એક સરખો પસાર થાય એમ આપણે કહી શકીએ। તો અહીંયા લખી શકીએ આપણે 2 * અવરોધ કેટલો છે? 1 ઓહમ। તો આ કેટલા વોલ્ટ થઈ ગયા? 2 વોલ્ટ। V2 મારે લખવો હોય તો 2 * બીજો અવરોધ કેટલો છે? 2 ઓહમ। તો આ થઈ જશે 4 વોલ્ટ। V3 લખવો હોય તો પ્રવાહ તો કેટલો પસાર થાય છે ત્રીજામાંથી? 2 એમ્પિયર શ્રેણીમાં છે, એનો અવરોધ કેટલો છે? 3। તો આ કેટલા થઈ જશે? 6 વોલ્ટ। આ ત્રણે ત્રણનો તમે સરવાળો કરો તો કેટલા વોલ્ટ થઈ જવા જોઈએ? 12 વોલ્ટ થઈ જવા જોઈએ। ચેક કરી લો, થઈ જશે 2 અને 4 6, 6 અને 6 12 વોલ્ટ। ઓકે, તો ખૂબ સિમ્પલ દાખલો હતો, નોટ ડાઉન કરો એટલે આના પછીનો દાખલો જોઈએ। સ્વાધ્યાય 3.4 ફરી આપણી પાસે બે ઓપ્શન છે, 2 ઓહમ 4 ઓહમ અને 5 ઓહમના 3 અવરોધોને સમાંતર જોડેલા છે, તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? 2 4 અને 5। પહેલો આપણે ઓપ્શન સોલ્વ કરીએ તો પહેલાં હું નાની આકૃતિ બનાવી દઉં। આકૃતિ ફરજિયાત નથી પણ બનાવો તો તમને અંદાજ આવે કે કેવી રીતે અવરોધને જોઈન કરવાના છે। ઓકે, તો આ 3 અવરોધ જે છે એને મેં સમાંતરમાં જોઈન કરી દીધા।
પહેલો જે આપણને આપવામાં આવ્યો છે એ 2 ઓહમ, 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમ. તો આ અવરોધો આપણે સમાંતરમાં જોઈન કરી દીધા. પહેલો એ ઓપ્શન, આનું ઇક્વિવેલન્ટ કેટલું થાય તે, તો એ સંયોજનનો કુલ અવરોધ એટલે આપણે પરિણામી અવરોધ લખીએ, પરિણામી અવરોધ. ઓકે, અહીંયા આપણે આમ તો બેટરી પણ જોઈન કરવાની છે બી ઓપ્શનમાં, એટલે હું થોડું નીચે લખું, એ પરિણામી અવરોધ. ઓકે, સમાંતરમાં જ્યારે હોય ત્યારે 1/r નો સરવાળો, તો 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 એટલે કેટલા થઈ જશે 2 ઓહમ, પ્લસ 1/r2 કેટલા થઈ જશે 4 ઓહમ, પ્લસ 1/r3 કેટલા થઈ જશે 5. કેટલો લસા નીકળી જશે? તો જો લસા આપણે કાઢીએ આનો તો 20 લસા નીકળી જશે. તો અહીંયા આગળ ગુણીએ, 2 તો છે જ, અંશમાં કેટલા વડે ગુણવું પડશે 10 વડે, 4 તો છે જ કેટલા વડે ગુણવું પડશે 5 વડે, 5 તો છે જ કેટલા વડે ગુણવું પડશે 4 વડે. તો આ થઈ જશે 19/20. પણ યાદ રાખો 1/r ઇક્વિવેલન્ટ છે, તો r ઇક્વિવેલન્ટનું સમીકરણ આપણને કેટલું મળી જશે? તો અહીંયાથી આપણે લખી શકીએ, તેથી r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 20/19, 20/19 ઓહમ. આ થઈ ગયો r ઇક્વિવેલન્ટ, આપણો એ નો આન્સર. હવે બી આપણને શું કહેવામાં આવ્યું છે? તો બી કીધું આવી રીતે, જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું ઈએમએફ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે? હવે 20 વોલ્ટની બેટરી જોડવાની છે, તો અહીંયા આપણે 20 વોલ્ટની એક બેટરી જોઈન કરી દઈએ. ધારો કે આવી રીતે જોઈન કરીએ. જે ધનધ્રુવ હોય એને આપણે લાંબી લાઈન વડે દર્શાવીશું. તો આ 20 વોલ્ટની બેટરી, આને કોઈ આંતરિક અવરોધ નથી એટલે બાજુમાં ક્યાંય અવરોધ દર્શાવવાનો નથી. તો અહીંયાથી ધારો કે I જેટલો પ્રવાહ છે એ પસાર થાય છે. પહેલામાં ધારો કે I1 જેટલો જાય છે, બીજામાં આપણે ધારી લઈએ I2 જેટલો જાય છે અને ત્રીજામાં ધારી લઈએ I3 જેટલો જાય છે. તો 4 પ્રવાહ ફાઇન કરવાના છે, I1, I2, I3 અને I. સૌપ્રથમ આપણે I ફાઇન કરી શકીએ કેમ કે આપણી પાસે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે અને આપણી પાસે વોલ્ટેજ છે, બરાબર. એટલે શરૂઆત આપણે કરીએ I ફાઇન કરવાથી. તો બી ઓપ્શનમાં આપણે પહેલા ફાઇન કરી લઈએ, કોઈ પણ ફાઇન કરો કોઈ પ્રોબ્લેમ નથી. બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ, બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ. તો ઓહમના નિયમનો ઉપયોગ કરવાનો છે. I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઈડ બાય R ઇક્વિવેલન્ટ, જે હમણાં આપણે ઉપયોગ કર્યો હતો. વોલ્ટેજ કેટલા છે 20 ડિવાઈડ બાય R ઇક્વિવેલન્ટ કેટલું છે 20 ડિવાઈડ બાય 19. 20 ને 20 કેન્સલ, 19 ઉપર જતા રહેશે. તો I ઇઝ ઇક્વલ ટુ 19 એમ્પિયર. આ બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ. હવે I1, I2 અને I3 આપણે ફાઇન કરવા છે. જુઓ, ત્રણે ત્રણ શામાં જોઈન કરેલા છે? સમાંતરમાં છે. એનો મતલબ જેટલા બેટરીના વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ આ બધાને એક્રોસ છે. સમાંતરમાં વોલ્ટેજના ટુકડા થાય નહીં, પ્રવાહના ટુકડા થાય. તો આ બધાને એક્રોસ વોલ્ટેજ કેટલા હશે? 20 જ હશે. તો હું અહીંયા લખી દઉં. ધારો કે પહેલાને એક્રોસ વોલ્ટેજ મારે લખવા હોય તો કેટલા થઈ જશે 20 વોલ્ટ. બીજાને એક્રોસ મારે લખવા હોય તો કેટલા થઈ જશે 20 વોલ્ટ. અને ત્રીજાને એક્રોસ લખવા હોય તો પણ કેટલા થઈ જશે 20 વોલ્ટ, કેમ કે સમાંતરમાં જોઈન થયેલા છે. તો ફરી આ જ સમીકરણનો ઉપયોગ કરવાનો છે, પણ R ઇક્વિવેલન્ટ નહીં. જેમાંથી તમારે પ્રવાહ ફાઇન કરવો હોય એ બ્રાન્ચનો અવરોધ લેવાનો. દાખલા તરીકે પહેલી બ્રાન્ચમાંથી મારે ફાઇન કરવો છે તો પહેલી બ્રાન્ચનો અવરોધ લેવાનો, બરાબર. અહીંયા એક જ છે, કદાચ 2 હોત કે 3 હોત તો એ પ્રમાણે તમારે ઇક્વિવેલન્ટ ફાઇન કરીને આગળ વધવાનું થાય. તો I1 મારે ફાઇન કરવો હોય, ઓલરેડી મેં અહીંયા લખેલું જ છે કે પહેલામાંથી પસાર થતો I1 છે, તો અહીંયા નહીં લખું 2 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ I1. તો મારે લખવું હોય તો શું લખું? સમીકરણ આ જ યુઝ કરવાનું છે. વોલ્ટેજ તો બધામાં એક સરખા હશે, તો V એને આપણે નંબર નહીં આપીએ, ડિવાઈડ બાય શું થઈ જશે R1. હવે R1 તરીકે મારી પાસે કેટલા છે 2 ઓહમ, તો V કેટલા છે 20 વોલ્ટ, તો 20 ડિવાઈડ બાય 2, તો આ થઈ જશે 10 એમ્પિયર. પછી I2, ચલો જાતે ફાઇન કરો. તો સમીકરણ એનું એ જ V ડિવાઈડ બાય
R2 વોલ્ટેજ કેટલા છે 20, R2 કેટલા ઓહમ છે 4 ઓહમ, તો આ કેટલા એમ્પિયર થઈ જશે 5 એમ્પિયર. I3 સમીકરણ એનું હું ઓહમના નિયમનો જ ઉપયોગ કરું છું, V ડિવાઈડ બાય R3, ત્રણે ત્રણને એક્રોસ વોલ્ટેજ તો સરખા જ છે, તો 20 ડિવાઈડ બાય R3 કેટલો અવરોધ છે 5 ઓહમ, તો ડિવાઈડ બાય 5 કેટલા થઈ ગયા 4 એમ્પિયર. હવે આ ત્રણનો તમે સરવાળો કરો, આ ત્રણે ત્રણ જે પ્રવાહ છે ત્રણે ત્રણ અવરોધમાંથી પસાર થાય છે અને એને મળે છે ક્યાંથી બેટરીમાંથી, તો આ ત્રણે ત્રણનો તમે સરવાળો કરો તો બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ થઈ જવો જોઈએ. ચેક કરો, 10 ને 5 15, 15 ને 4 19 થઈ ગયું. એનો મતલબ કે આપણે જે પણ અવરોધમાંથી પસાર થતા પ્રવાહ ફાઇન કર્યા છે એ કેવા છે રાઈટ છે. તો સરખી રીતે નોટ ડાઉન કરો એટલે આગળનો સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 3.20 એમાં આપણી સામે થોડાક પ્રશ્નો કરવામાં આવ્યા છે ABCD સ્વરૂપે. પહેલો જુઓ, દરેક કેપિટલ R અવરોધના n અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી તમને મહત્તમ અને લઘુત્તમ અસરકારક અવરોધ મળે. પછી પણ એક પ્રશ્ન કરેલો છે, મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો હશે. જો આ એક્ઝામ્પલ જે છે એકદમ નાનો છે અને ગુજકેટની અંદર ખાસ મહત્વનો છે, ઘણીવાર અવારનવાર એ લોકો ગુજકેટની અંદર પૂછી દેતા હોય છે. દરેકનો અવરોધ R છે એવા n અવરોધ આપણે જોડવાના છે. કેવી રીતે જોડવા એ આપણા હાથમાં છે. એને શું જોઈએ છે તો કે પહેલા કેસની અંદર મહત્તમ અવરોધ જોઈએ છે અને બીજા કેસની અંદર લઘુત્તમ અવરોધ જોઈએ છે અને પછી બંનેનો ગુણોત્તર જોઈએ છે. તો જ્યારે પણ આપણે સર્કિટનો અવરોધ મહત્તમ કરવો હોય ત્યારે અવરોધને હંમેશા શામાં જોઈન કરવા જોઈએ શ્રેણીમાં, અને જ્યારે લઘુત્તમ કરવો હોય ત્યારે શામાં જોઈન કરવા પડે સમાંતરમાં. તો અહીંયા એમાં બે ઓપ્શન છે, એમાં પહેલો ઓપ્શન લખી દઉં છું, મહત્તમ અવરોધ માટે સ્મોલ n અવરોધોને શ્રેણીમાં જોડવા જોઈએ. આમ કરવાથી આપણને બધા અવરોધનો સરવાળો મળશે અને અવરોધ મેક્સિમમ થઈ જશે. ધારો કે આપણે એને R સિરીઝ માટે RS લખીએ, બરાબર, શ્રેણી એટલે સિરીઝ. તો ટોટલ n અવરોધ છે, બધાનું મૂલ્ય કેટલું છે R જેટલું, તો R પ્લસ ડેશ 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 R આવા કેટલા છે તો કે n છે, તો RS ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ NR. આ સિરીઝનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ થઈ ગયો. હવે પેરેલલની આપણે વાત કરીએ, ન્યૂનતમ જોઈએ છે, તો સેકન્ડ ન્યૂનતમ અવરોધ માટે આગળ વાત કરીએ તે પ્રમાણે n અવરોધોને સમાંતરમાં જોડવા જોઈએ. હવે આપણને ખ્યાલ છે સમાંતરમાં મેં તમને કીધું હતું, જો એક સરખા અવરોધો હોય ને તો R ડિવાઈડ બાય n એટલે કે અવરોધનું મૂલ્ય છેદમાં ટોટલ કેટલા અવરોધ છે એ આંકડા વડે ડિવાઈડ કરી દેવાનું. તો અહીંયા જેટલા અવરોધ તમે સમાંતરમાં જોડવાના છો બધાનું મૂલ્ય કેટલું છે R જ છે, બરાબર. તો R પેરેલલ એટલે આપણે એને લખીએ RP, બરાબર. અહીંયા આપણે ન્યૂનતમ મળશે, કેટલું થઈ જશે R ડિવાઈડ બાય n. આમ ન કરવું હોય તો તમે શું કરી શકો 1/RP, બરાબર. અહીંયા હું લખી દઉં, આમ ન કરવું હોય તો 1 ડિવાઈડ બાય RP એટલે આ ઇક્વિવેલન્ટ અવરોધ. કેટલા અવરોધોને જોડવાના છે n અવરોધોને, બધાનું મૂલ્ય કેટલું R, તો 1/R નો સરવાળો કરતા જાઓ તો શું આ થઈ જશે n ડિવાઈડ બાય R. સમીકરણને ઉલટાવી નાખો એટલે RP બરાબર શું મળે R ડિવાઈડ બાય n. આમાં જે પ્રશ્ન આપણને કરવામાં આવ્યો છે મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો થાય, તો આ ગુણોત્તર આપણે અહીંયા લખીએ તો એ થઈ જશે RS ડિવાઈડ બાય RP. તો RS તરીકે આપણી પાસે કેટલા છે NR, RP તરીકે કેટલા છે R ડિવાઈડ બાય n. R અને R ગેટ કેન્સલ, અહીંયા n જે છે અંશમાં જતો રહેશે તો શું થઈ જશે n². તો આ આપણો A નો આન્સર થઈ ગયો. 3.20માં સેકન્ડ ઓપ્શન 2 જુઓ, 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમના અવરોધો આપેલા છે, તો તેમને કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ, હવે 4 ઓપ્શન આપેલા છે, સમતુલ્ય અવરોધ 11/3 ઓહમ મેળવવાનો છે, 11/5 ઓહમ મેળવવાનો છે, 6 ઓહમ અને 6/11 ઓહમ મેળવવાનો છે. પહેલો આપણી પાસે 3 અવરોધ છે, જોડવા કેવી રીતે એ ફરી આપણા હાથમાં છે.
એ લોકોને ફાઇનલ અવરોધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો જોઈએ છે? તો પહેલા ઓપ્શનમાં જોઈએ છે 11/3, બરાબર. તો પહેલો ઓપ્શન હું તમને અહીંયા આગળ કરાવું. ફર્સ્ટ ઓપ્શન, બરાબર. કેટલો આર ઇક્વિવેલન્ટ એને જોઈએ છે? આર ઇક્વિવેલન્ટ એને જોઈએ છે 11/3 ઓહમ. આપણી પાસે 3 અવરોધ છે, એને આપણે કેવી રીતે જોઈન કરવા જોઈએ? તો પહેલા તો છેદમાં તમે જુઓ કેટલા આવે છે? 3 આવે છે. આ છેદ એક ફિક્સ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? જુઓ અહીંયા બરાબર 2 અવરોધને આપણે સમાંતરમાં જોઈન કરીએ અને એની સાથે એક અવરોધને શ્રેણીમાં જોઈન કરીએ. આ ધારો કે 2 અવરોધ સમાંતરમાં, કયા કયા 2 હું તમને હમણાં લખું. આવી રીતે મેં લખી દીધા છે. તો હવે કયા કયા અવરોધ અહીંયા આગળ સમાંતરમાં તમારે જોડવાના છે એ જુઓ. ટોટલ રેઝિસ્ટન્સ છેદમાં 3 આવે એવી રીતે મારે અહીંયા 2 અવરોધ લખવા હોય તો હું કેવી રીતે લખી શકું? બરાબર. છેદમાં તો શું થવાનું હોય? જ્યારે સમાંતરમાં હોય ત્યારે સરવાળો થવાનો હોય. તો કેવી રીતે આપણે જોઈન કરીએ તો એ પોસિબલ છે? તો અંશમાં હું રાખી દઉં 1 ઓહમ, અંશમાં એટલે ઉપરનો, નીચે રાખી દઉં ધારો કે 2 ઓહમ. આ બંનેનો સરવાળો કેટલો થઈ જશે? 3 થઈ જશે. તો બાકીનો કે કેટલો વધ્યો અહીંયા? તો કે 3 ઓહમ. હવે આનો આર ઇક્વિવેલન્ટ તમે ફાઇન કરો, કેટલો મળે તમે જુઓ. તો આ બંનેનો આર ઇક્વિવેલન્ટ કેટલો થઈ જશે? આ બંને સમાંતરમાં છે, એની સાથે આ 3 શામાં છે? શ્રેણીમાં. તો હું જો ડાયરેક્ટ ઇક્વેશન લખું, એકમાં તમને હું નામ અહીંયા આપી દઉં જેથી કરીને તમારે બીજો દાખલો ગણવામાં સરળતા રહે. ધારો કે આપણે આને R1 કહીએ અને R2 કહીએ અને આને R3 કહીએ, બરાબર. તો આર ઇક્વિવેલન્ટ કેવી રીતે લખાય એ તમે જુઓ. આ બંને સમાંતરમાં છે, એની સાથે R3 શ્રેણીમાં. તો ડાયરેક્ટ તમે લખી શકો છો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, સમાંતરમાં હોય તો અંશમાં ગુણાકાર 2 હોય તો, અને છેદમાં સરવાળો, શ્રેણીમાં હોય તો પ્લસ R3. એટલે આ હોલ એની સાથે R3 નો સરવાળો કરવાનો. તો અહીંયા આપણે ચેક કરીએ મળે છે કે નહીં? 11/3. R1 into R2 એટલે 1 into 2, 1 ગુણ્યા 2 છેદમાં 1 પ્લસ 2 પ્લસ કેટલા થઈ જશે? 3. તો આ અંશમાં થઈ જશે 2/3 પ્લસ 3. કેટલો આન્સર આવી જશે? 3 into 3 9, 9 plus 2 11/3 ઓહમ. ઇન શોર્ટ જે છેદમાં છે ને એ ટોટલ R1 પ્લસ R2 બનવું જોઈએ. ઓકે, સેકન્ડ ઓપ્શન આપણને આપવામાં આવ્યો છે, ટ્રાય કરો તો તમે જાતે. બીજો ઓપ્શન આપણને કીધો છે, ચલો હું પેન બદલાવીને લખું એટલે ભૂલ ન પડે. ઓકે, ચલો સેકન્ડમાં આપણને કહેવામાં આવ્યું છે 11/5 ઓહમ એને જોઈએ છે ટોટલ. છેદમાં કેટલા મેળવવાના છે? 5 મેળવવાના છે. કયા 2 નો સરવાળો કરીએ તો 5 મળે? કેમ કે અહીંયા તમે જ્યારે લસા લેશો ને ત્યારે જે છેદ હશે ને એ જ છેદમાં આવશે. તો 2 ને આપણે કોઈ પણ રીતે જોડવા પડશે તો સમાંતરમાં જ. ચલો 2 આપણે સમાંતરમાં જોઈન કરીએ. આ 2 સમાંતરમાં જોઈન કર્યા, એની સાથે એક શ્રેણીમાં. ઓકે, કયા કયા 2 ને આપણે સમાંતરમાં રાખીએ? છેદમાં 5 બનવા જોઈએ. આપણી પાસે 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ છે. તો સિમ્પલ છે, ઉપર તમે 2 ઓહમ જોડી દો, નીચે તમે 3 ઓહમ. 3 અને 2 5 થઈ ગયા, છેદ કન્સિડર થઈ ગયો. તો કેટલો વધે અહીંયા આગળ? હવે 1 ઓહમ. તો સૂત્ર તો સેમ આ જ યુઝ કરવાનું છે, સૂત્રમાં કોઈ ચેન્જ નથી. 2 ને સમાંતરમાં જોઈન કરવાના છે અને એની સાથે 1 ને શ્રેણીમાં જોઈન કરવાનો છે. હું ડાયરેક્ટ લખી શકું હવે? તો આર ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનું સમાંતર. તો એ આપણે આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 3 છેદમાં 2 વત્તા 3 પ્લસ 1 શ્રેણીમાં છે એટલે +1 ઇક્વલ ટુ કેટલા થઈ જાય? જુઓ તમે 3 into 2 આ થઈ જશે 6 ડિવાઈડ બાય 3 + 2 તો આ થઈ જશે 5 પ્લસ કેટલા છે? 1. ઓકે, તો 5 into 1 એટલે 5 + 6 11. તો આ થઈ ગયું 11/5 ઓહમ. તો ખૂબ સિમ્પલ છે. જ્યારે તમારી હાથમાં હોય 3 અવરોધ અને તમારે જોઈન કરવાના થાય અને તમને સમતુલ્ય અવરોધ ઓલરેડી આન્સરમાં આપી દીધો હોય તો એ સમયે તમારે છેદ પરથી આગળ વધવાનું છે. અહીંયા 3 ઓહમ, અહીંયા 5 ઓહમ, તો છેદને પહેલાં સમાંતરથી. છેદ ક્યારે? છેદમાં સરવાળો શું હોય તો થાય? તો કે તમે સમાંતરમાં જોઈન કર્યું હોય તો જ સરવાળો પોસિબલ છે. શ્રેણીમાં હશે તો જ સીધો અંશમાં જ સરવાળો થવાનો છે. ત્રીજો ઓપ્શન પણ આપણને અહીંયા આપવામાં આવ્યો છે. ત્રીજો છે 6 ઓહમ.
હવે તો બહુ સિમ્પલ છે. તો 6 ઓહમ આપણે અહીંયા લખીએ ત્રીજું. ઇક્વિવેલન્ટ એને કેટલો જોઈએ છે? 6 ઓહમ જોઈએ છે. તો ખૂબ સિમ્પલ છે, ત્રણે ત્રણને શ્રેણીમાં જોઈન કરી દઉં. આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. ત્રણે ત્રણને શ્રેણીમાં જોઈન કરી દો તો આ થઈ જશે 1 પ્લસ 2 પ્લસ 3 ઇક્વલ ટુ 6 ઓહમ. અને ફોર્થ વન જે છે એમાં એ લોકોને જોઈએ છે 6 ડિવાઈડ બાય 11. આટલો આર ઇક્વિવેલન્ટ જોઈએ છે. ત્રણે ત્રણને સમાંતરમાં જોઈન કરી દો તો 1 ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઈડ બાય 1, 1 અપનનો સરવાળો કરવાનો, 1 ડિવાઈડ બાય 2 અને 1 ડિવાઈડ બાય 3. તો કેટલો લસા આપણે લઈ શકીએ? 6 લસા લઈએ. 6 લસા લઈએ તો અહીંયા તો 6 વડે ગુણવું પડશે, પ્લસ અહીંયા 2 છે તો કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. અહીંયા 3 છે તો કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. 6 પ્લસ 3 9 પ્લસ 2 11. 11 ડિવાઈડ બાય 6, 1 અપન આર ઇક્વિવેલન્ટ. તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 6 ડિવાઈડ બાય 11 ઓહમ. તો અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો છો. અહીંયા બધાને મેં શામાં જોઈન કરેલા છે? શ્રેણીમાં. અને અહીંયા બધાને શામાં જોઈન કરેલા છે? સમાંતરમાં. તો એક જ દાખલાની અંદર નાના નાના 4 MCQ ટાઈપના એક્ઝામ્પલો તમને પૂછવામાં આવ્યા હતા. તો આ બી ઓપ્શનને સરખી રીતે લખી દો, પછી આપણે ત્રીજા ઓપ્શનની અંદર આગળ વધીએ. ઓકે બાળકો, તો ત્રીજા ઓપ્શનની અંદર આપણી પાસે બે આકૃતિઓ આપવામાં આવી છે. એકચ્યુઅલી અવરોધનું સંયોજન છે, આપણે એને સિમ્પલ સર્કિટમાં કન્વર્ટ કરી અને આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો પહેલો જો ઓપ્શન આપણે જોઈએ તો આવો કંઈક આપણને પરિપથ આપવામાં આવ્યો છે. આપણે આને જટિલ પરિપથ કહી શકીએ. તો આ બધા અવરોધને મારે રિપ્લેસ કરીને કોઈ એક જ અવરોધ મૂકવો હોય તો એ કેટલા ઓહમનો હોવો જોઈએ, એવો કંઈક પ્રશ્ન છે. અને સેકન્ડ ફિગર છે એ કંઈક આવી આપેલી છે. આ તો ખૂબ સિમ્પલ છે, આપણે આમાં આગળ વધીએ. હવે આ આકૃતિને સિમ્પ્લિફાય કરવાના બે રસ્તાઓ છે, બરાબર. તમે જુઓ, અવરોધ રિપીટ થાય છે. આ એક જે ચોરસ છે એ કેટલી વાર રિપીટ થાય છે? તો કે હજુ 3 વાર રિપીટ થાય છે. તો તમે બે રીતે ફાઇન્ડ કરી શકો. એક તો એક જે લૂપ છે એ લૂપનો ટોટલ અવરોધ ફાઇન્ડ કરી લો, તો બાકી બધા લૂપ પછી શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં. એમ નથી કરવું તો ઉપરના બે અવરોધ શ્રેણીમાં, નીચેના બે અવરોધ શ્રેણીમાં, પછી બંને શામાં થઈ જશે? સમાંતરમાં. ફરી ઉપરના બે અવરોધ શ્રેણીમાં, નીચેના બે અવરોધ શ્રેણીમાં, પછી આ બંને અવરોધ સમાંતરમાં. ફરી બંને માટે તમે રિપીટ કરી શકો. તો જે ઓપ્શન તમને યોગ્ય લાગે એ ઓપ્શન પ્રમાણે તમે આગળ વધી શકો છો. હું એક લૂપનો અવરોધ ફાઇન્ડ કરું અને એને ઇન્ટુ કેટલા કરી દઈશ? 4. પેલા એક લૂપનો અવરોધ કેટલો થાય એ આપણે જોઈએ, બરાબર. પછી આપણે આગળ વધીએ. તો ઉપરના બંને અવરોધ તમે જુઓ શામાં જોઈન થયેલા છે? આ બંને અવરોધ. તો આ બંને અવરોધ છે શ્રેણીમાં. નીચેના બે અવરોધ શામાં જોઈન થયેલા છે? તો આ બંને અવરોધ પણ શામાં છે? શ્રેણીમાં. તો પેલા એક લૂપનું આપણે જો ક્લિયર કરીએ તો એ કેવું થઈ જશે? જુઓ તમે અહીંયા, એક લૂપ માટે તો આ જે લૂપ છે એનું આવી રીતે કન્વર્ટ કરી દઉં. હવે બેની જગ્યાએ એક અવરોધ શ્રેણીનો અવરોધમાં શું થાય? સરવાળો. તો હવે આવી રીતે આપણે કરી શકીએ. 1 અને 1 કેટલા થઈ જશે? 2 ઓહમ. બે અને બે બંને શ્રેણીમાં કેટલા ઓહમ થઈ જશે? 4 ઓહમ. આ એક લૂપની મેં વાત કરી, બરાબર. આ બાજુ એ છેડો છે. હવે આ બંને શામાં જોઈન થયા છે? તો કે સમાંતરમાં. અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ શ્રેણી, તો બંનેનો સરવાળો કેટલા ઓહમ થઈ જશે? ટોટલ 2 ઓહમ. ફરી શ્રેણી તો સરવાળો કેટલા ઓહમ થઈ જશે? 4 ઓહમ. હવે આ બંને શામાં જોઈન થયેલા છે? તો હવે આ બંને સમાંતરમાં જોઈન થયેલા છે. તો બંનેને રિપ્લેસ કરીને મારે એક અવરોધ મૂકવો હોય તો હું કેટલો મૂકી શકું? તો અહીંયા આગળ આપણે મૂકી શકીએ એક અવરોધ કેટલા મૂલ્યનો? આ એક લૂપની જ વાત છે, આવા 4 લૂપ આપણી પાસે છે. તો બંનેનો શ્રેણીમાં સમાંતરમાં મારે અવરોધ ફાઇન્ડ કરવો હોય તો r ડેશ બરાબર શું થઈ જશે? અંશમાં બંનેનો ગુણાકાર, તો 2 ગુણ્યા 4 છેદમાં બંનેનો સરવાળો, તો 2 પ્લસ 4. તો આ થઈ જશે 8 ડિવાઈડ બાય 6, એટલે કે 4 ડિવાઈડ બાય 3. r ડેશ કેટલું થઈ જશે? 4 ડિવાઈડ બાય 3 ઓહમ. આ મેં શું તમને કરીને આપ્યું?
આ એક લૂપની અંદર 4 અવરોધ છે, એટલું જ કામ જોઈતું હોય તો આ 4 અવરોધને તમે રિપ્લેસ કરી દો. કેટલો એક અવરોધ મૂકી દો? તો કે 4/3 મૂકી દો. બધા લૂપ એક સરખા જ છે કે નહીં ચેક કરી લો તમે. જો હા તો આવા અવરોધ કેટલી વાર રિપીટ થશે? 4 વાર રિપીટ થશે. એટલે આ આકૃતિને મારે જો ઇક્વિવેલન્ટ બનાવવી હોય તો હું કેવી રીતે બનાવી શકું? તો ખૂબ સિમ્પલ છે. આ તરફ છે એ છેડો, પછી પહેલું લૂપ, પહેલા લૂપને રિમૂવ કરવું હોય તો કેટલો અવરોધ હું મૂકી શકું? 4/3. તો પહેલો અવરોધ મેં મૂકી દીધો કેટલા ઓહમનો? 4/3 ઓહમ. પછી બીજી લૂપ એવું જ છે તો ફરી બીજો અવરોધ આપણે મૂકીએ, એ પણ કેટલા ઓહમનો થઈ જશે? 4/3 ઓહમ. ત્રીજું લૂપ એ પણ એવું જ છે તો ફરી એને રિપ્લેસ કરો તમે 4/3 ઓહમ. અને ફોર્થ લૂપ એ પણ એમ જ છે તો આ પણ થઈ ગયું 4/3 ઓહમ. અને અહીંયા શું આવી જશે? બી. હવે તમે જુઓ 4 અવરોધ શામાં જોઈન થઈ ગયા છે? શ્રેણીમાં. તો સિમ્પલ બધાનો શું કરી દેવાનો? સરવાળો. તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 4/3 પ્લસ 4/3 પ્લસ 4/3 પ્લસ 4/3 ઇક્વલ ટુ 16/3 ઓહમ. તમારે ડાયરેક્ટ કરવું હોય તો કરી શકો છો. 4 ગુણ્યા 4/3 તો ડાયરેક્ટ થઈ જશે 16/3. આમ નથી કરવું તો મેં તમને કીધું તે પ્રમાણે આ સર્કિટને પહેલા ઉપરના બેનું શ્રેણીમાં ફાઇન કરો, નીચેના બેનું શ્રેણીમાં ફાઇન કરો, એટલે આવા લૂપ તમને કેટલા મળશે? 4 મળશે. આ એક આની બાજુમાં, હજી એની બાજુમાં, એની બાજુમાં, પછી ફરી આ બંનેને સમાંતરમાં કરો આવી રીતે, તો આવા તમને આની બાજુમાં કેટલા મળે? બીજા 3. આખી જ આકૃતિ વારંવાર ડ્રો ન કરવી પડે એટલે મેં શું કરી લીધું? એક લૂપનું ઇક્વિવેલન્ટ શોધી લીધું અને પછી ડાયરેક્ટ આના પરથી મેં આકૃતિ ડ્રો કરી લીધી. બરાબર? આવી સિમ્પલ રીતે તમે આગળ વધી શકો છો. પણ આ રીત ક્યારે ઉપયોગમાં આવે? જ્યારે લૂપ છે ને એ રિપીટ થતા હોય ત્યારે. જો બધા અવરોધ અલગ અલગ હોય ને તો આપણી પાસે એક જ ઓપ્શન છે. આવી આકૃતિઓ કેટલી બનશે? બાજુ બાજુમાં હજુ 3. તમારે એક એક લૂપનું આગળ વધવું પડે. સેકન્ડ ઓપ્શન આપણે જોઈએ તો આપણી પાસે 5 અવરોધ છે. કેમ ખબર પડે કે આ શ્રેણીમાં છે કે સમાંતરમાં? તો ખૂબ સિમ્પલ રીત છે. એક તરફથી પ્રવાહ એન્ટર કરાવવાનો. જો ક્યાંય ટુકડા ન થતા હોય તો એ શ્રેણીમાં હોય. દાખલા તરીકે આપણે અહીંયાથી પ્રવાહને એન્ટર કરાવીએ. ધારો કે આ જેટલો પ્રવાહ મેં એન્ટર કર્યો, બરાબર? તો અહીંયાથી પહેલા અવરોધમાં, ત્યાંથી બીજા અવરોધમાં, ત્યાંથી ત્રીજા અવરોધમાં, ત્યાંથી ચોથા અવરોધમાં, ત્યાંથી પાંચમા અવરોધમાં, અહીંયાથી કેટલો નીકળી જશે? I. કોઈ જગ્યાએ પ્રવાહના ટુકડા થયા નહીં. તો બધા જ અવરોધ શામાં જોઈન થયેલા હોય? શ્રેણીમાં. દાખલા તરીકે અહીંયા. પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી જેવો પ્રવાહ એન્ટર થાય એ બાજુથી તો તરત કેટલા ટુકડા થઈ જશે? 2 ટુકડા. એનો મતલબ કે ઉપરના અને નીચેના શ્રેણીમાં જોઈન થયેલા નથી. તો આર ઇક્વિવેલન્ટ અહીંયા હું કેટલું લખી શકું? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો શ્રેણીમાં છે તો આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 5R. બધા જ શામાં જોઈન થયેલા છે? બધા જ શ્રેણીમાં જોડેલા છે. સ્વાધ્યાયનો 3.11 નંબરનો દાખલો જુઓ. 8 વોલ્ટ EMF અને 0.5 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટવાળા DC સપ્લાય વડે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? હવે તમને એમ થતું હશે હમણાં 2 અવરોધના શ્રેણી સમાંતરના દાખલા કરાવ્યા, હવે બેટરીવાળો દાખલો આવ્યો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બંને થિયરી ચલાવી હતી અને પહેલાં આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા કરી લઈએ, પછી એક્સ્ટ્રા જે એક્ઝામ્પલ જે છે આપણી ટેક્સ્ટબુક રિલેટેડ નથી એ આપણે જોઈએ. તો આકૃતિ જે છે એ આપણે કંઈક આવી રીતે બનાવી શકીએ. બાહ્ય વોલ્ટેજ 120 વોલ્ટ છે અને બેટરીનું EMF 8 વોલ્ટ છે. તો અહીંયાથી આપણને એક અંદાજ આવી જવો જોઈએ કે અહીંયા બેટરીનું ચાર્જિંગ થઈ રહ્યું છે. આપણે આકૃતિ ડ્રો કરીએ તો એ કંઈક આવી રીતે થશે. આ બાહ્ય અવરોધ, ઓકે, આ જે છે એ 8 વોલ્ટ છે અને આંતરિક અવરોધ છે એ 0.5 ઓહમ છે. બાહ્ય અવરોધ જે આપણે જોઈન કરીએ છીએ એ 15.5 ઓહમનો છે અને અહીંયા આગળ જે બાહ્ય વોલ્ટેજ છે આને ધારો કે આપણે પ્લસ કહીએ અને માઇનસ કહીએ અને તો આ 120 વોલ્ટ છે. હવે
તમે આકૃતિ જુઓ તો એના ઉપરથી ખ્યાલ આવી જશે કે બેટરીના ઈએમએફ કરતાં બાહ્ય વોલ્ટેજ કેવા છે? વધારે છે. હવે V ગ્રેટર ધેન E હોય ત્યારે બેટરીનું હંમેશા શું થતું હોય? ચાર્જિંગ થતું હોય. એટલે કે પ્રવાહ જે છે એની ડાયરેક્શન કંઈક આવી રીતે હશે. બેટરીના ધન ધ્રુવમાં એન્ટર થશે અને ઋણ ધ્રુવમાંથી બહાર નીકળશે. તો આ કેસ થઈ ગયો ચાર્જિંગનો. અને ચાર્જિંગ દરમિયાન મેં તમને ટર્મિનલ વોલ્ટેજનું એક સૂત્ર આપ્યું. તો એ શું થાય છે? અહીંયા હું લખી દઉં. ચાર્જિંગ માટે ટર્મિનલ વોલ્ટેજ, ચાર્જિંગ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજ, આનું સમીકરણ યાદ કરો તો શું થાય? V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. આવું સમીકરણ થાય છે. બરાબર. કેટલી વસ્તુ આપણી પાસે ચેક કરીએ. બેટરીનું EMF છે 8 વોલ્ટ આપણી પાસે છે. સ્મોલ r એટલે બેટરીનો આંતરિક અવરોધ, એ પણ આપણી પાસે છે. આપણી પાસે શું નથી? તો I આપણી પાસે નથી. હવે I ફાઇન કરવો હોય તો ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ યાદ કરો. ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ શું થાય છે? તો અહીંયા હું લખી દઉં. અહીં બેટરીનું ચાર્જિંગ થાય છે. એનું કારણ શું? તો મેં તમને આગળ પણ સમજાવું છું. V ઇઝ ગ્રેટર ધેન E આવી રીતે છે. એટલે તો એ સમયે ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ શું હતું? I ઇઝ ઇક્વલ ટુ V માઇનસ E ડિવાઇડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r. V માઇનસ E તમે કરો તો 120 માઇનસ કેટલા થઈ જશે? 8 ડિવાઇડ બાય કેટલા થઈ જશે? R પ્લસ R એટલે 15.5 પ્લસ 0.5. તો આ ફાઇનલી આપણને મળી જવાનું છે 120 માંથી 8 જાય તો 112 ડિવાઇડ બાય થઈ જશે 16. તો આ જે આન્સર છે એ તમને મળી જશે 7 એમ્પિયર. તો I ઇઝ ઇક્વલ ટુ કેટલા એમ્પિયર થઈ જશે? 7 એમ્પિયર. આટલો પ્રવાહ છે એ બેટરીની અંદર જઈ રહ્યો છે, જેને આપણે ચાર્જિંગ પ્રવાહ કહીએ છીએ. હવે આ ચાર્જિંગ પ્રવાહનું મૂલ્ય જો તમે અહીંયા મૂકી દો તો તમારું કામ થઈ જશે. આપણે પ્લેસ કરી જોઈએ એટલે ફાઇનલ આન્સર જ આવી જાય. તો E એટલે કેટલા વોલ્ટ છે? 8 વોલ્ટ. I કેટલા આપણને મળી ગયા છે? 7 ઇન્ટુ અવરોધ આંતરિક કેટલો છે? 0.5. તો આ થઈ જશે 8 પ્લસ 7 ડિવાઇડ બાય 2 એટલે 3.5. તો આ થઈ જશે 11.5 વોલ્ટ. આ આપણો ફાઇનલ આન્સર. અહીંયા હવે તમારે ભૂલ શું નથી કરવાની? અહીંયા કોઈએ ટોટલ અવરોધ નથી કન્સિડર કરવાનો. બરાબર. બેટરીના ટર્મિનલ વોલ્ટેજની અંદર આ જે બાહ્ય અવરોધ છે એ કાઉન્ટ થશે નહીં. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ માત્ર કોની વચ્ચેના હોય? તો કે આ બે પોઈન્ટ વચ્ચેના હોય. આ બે પોઈન્ટની વચ્ચે આ બાહ્ય અવરોધ કન્સિડર થતો નથી. મેં તમને આગળ પણ કીધું તો આ બેટરીને દર્શાવવાની એક મેથડ છે. બેટરીની બાજુમાં જ જો કોઈ અવરોધ ડ્રો કરેલો હશે ને તો એનો આંતરિક અવરોધ હશે. બરાબર. એવું નથી કે જમણી બાજુ ડ્રો કરો, તમે કોઈ પણ બાજુ ડ્રો કરી શકો, ડાબી બાજુ અથવા જમણી બાજુ. એનાથી આન્સરમાં કોઈ પ્રકારનો ફેર પડશે નહીં. પણ બેટરીની બાજુમાં જ કોઈ અવરોધ હશે જે નાના મૂલ્યનો હશે તો એ શું દર્શાવતું હશે? બેટરીનો આંતરિક અવરોધ દર્શાવતું હશે. હવે બીજો એક પ્રશ્ન પણ સાથે કરેલો છે કે બાહ્ય અવરોધ અહીંયા રાખવાનું શું કામ છે? એ ન હોય તો ન ચાલે. દાખલા તરીકે આપણું મોબાઈલનું ચાર્જર, તો મોબાઈલના ચાર્જરની અંદર પણ બાહ્ય અવરોધ હોય છે જે આપણે જોઈ નથી શકતા, પેલાની અંદર હોય છે. તો આનું કારણ શું છે? એનું કારણ એક જ છે. કોઈ પણ બેટરી છે એની કન્ડિશન હોય, એની કેપેસિટી હોય, અમુક એમ્પિયર કરતાં વધારે મૂલ્યનો પ્રવાહ એમાંથી પસાર થવો જોઈએ નહીં, નહીંતર બેટરી છે એ વર્કિંગ કરતી બંધ થઈ જાય અથવા તો બ્લાસ્ટ થઈ જાય. તો સર્કિટમાંથી પસાર થતા પ્રવાહને કંટ્રોલ કોણ કરશે? જે તમે બાહ્ય અવરોધ જોઈન કરો છો તે. એટલે એકદમ સિમ્પલ રીતે કહીએ તો પરિપથમાં પ્રવાહનું નિયમન કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? બાહ્ય અવરોધનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને વધારે મૂલ્યનો પ્રવાહ આમાંથી પસાર ન થાય. જો આને તમે કાઢી નાખો ને તો અહીંયા સીધી જ અસર થશે. ચેક કરી લો. 15.5 ને કાઢી નાખો તમે બાહ્ય અવરોધને તો આ એમ્પિયર જે છે ને એ ખૂબ વધી જશે, અને ખૂબ વધી જાય તો બેટરી ખરાબ થઈ જશે અથવા તો બ્લાસ્ટ થશે. તો અહીંયા હું લખી દઉં કારણ શું છે બાહ્ય અવરોધ રાખવાનું? તો કારણ એક જ માત્ર છે, પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું નિયમન કરવા બાહ્ય અવરોધ
જોડવો જોઈએ. ઓકે, તો નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ. ઓકે, તો આગળ વધીએ. આપણી પાસે એક આલેખ છે ને આલેખ પરથી આપણને એક પ્રશ્ન કરવામાં આવ્યો છે. આલેખ કોની વચ્ચેનો છે? ટર્મિનલ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ. આલેખ પરથી શું પ્રશ્ન કર્યો છે? બેટરીનું EMF અને બેટરીનો આંતરિક અવરોધ આપણે જોઈએ છે. બેટરીનું EMF અને બેટરીનો આંતરિક અવરોધ આલેખ પરથી નક્કી કરવાનો છે. પહેલાં તો આલેખ તમે જુઓ ને તો સુરેખ છે. કોની વચ્ચેનો છે? V અને I. ટર્મિનલ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનું એવું કોઈ સમીકરણ તમે જાણતા હો કે જેમાં V અને I બંનેની એક એક ઘાત હોય, તો અને તો જ આલેખ કેવો બને? સુરેખ બને. તો આપણી પાસે એક સમીકરણ આવું છે, V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, અને એક સમીકરણ આવું છે, V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. યાદ કરો બરાબર. ઉપરનું સમીકરણ છે એ ડિસ્ચાર્જિંગના કેસનું છે, નીચેનું સમીકરણ છે ચાર્જિંગના કેસનું છે. આ બેમાંથી કયું સમીકરણ આપણે સિલેક્ટ કરવું? બંનેમાં ઘાત તમે ચેક કરો, એક એક જ છે. વીની પણ એક ઘાત, આઈની પણ એક ઘાત, વીની પણ એક ઘાત, આઈની પણ એક ઘાત. તો હવે આવે ઢાળનું મૂલ્ય. સમીકરણ પરથી આલેખનો ઢાળ છે એ કેવો આપણે મળવો જોઈએ? નેગેટિવ મળવો જોઈએ, કેમ કે જે આલેખ આપણે ક્વેશ્ચનમાં આપવામાં આવે છે એમાં જે ખૂણો છે એક્સ અક્ષ સાથેનો એ ગ્રેટર ધેન 19 છે. તો આ બેમાંથી કયા સમીકરણમાં ઢાળ ઋણ મળે? તો અહીંયા તો પોઝિટિવ સાઇન છે, આ તો શક્યતા જ નથી, એટલે આ આપણે કેન્સલ કરીએ. આપણા માટે કયું સમીકરણ સાચું થશે? તો કે ઉપરનું. એનો મતલબ એમ થાય કે આ આલેખ છે એ બેટરીના ડિસ્ચાર્જિંગ માટે આપેલો છે. બરાબર. તો હું અહીંયાથી આગળ વધું. બેટરીના ડિસ્ચાર્જિંગ માટે આપણે સમીકરણ લખીએ. બેટરીનું ડિસ્ચાર્જિંગ, તો એ સમીકરણ શું થઈ જશે? V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. સમીકરણને હું થોડું ફોર્મેટ બદલાવું. V ઇઝ ઇક્વલ ટુ લખું માઇનસ R ઇન્ટુ I પ્લસ E. મેં સમીકરણમાં કોઈ પ્રકારનો ચેન્જ નથી કર્યો, ખાલી એક ફોર્મેટમાં આપણે ઢાળી દીધું. કયું ફોર્મેટ? તો કે સુરેખાનું સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. ચેક કરી જુઓ. y એટલે y અક્ષ પર જે ભૌતિક રાશિ છે કઈ છે? વોલ્ટેજ, તો વીજ છે. x એટલે x અક્ષ પર જે ભૌતિક રાશિ છે કઈ છે? I. તો x નો સહગુણક હોય એને શું કહેવાય? ઢાળ. તો અહીંયા I નો સહગુણક આપને શું મળે છે? માઇનસ R. તમે જો સ્મોલ r એને શું કહેવાય? બેટરીનો આંતરિક અવરોધ. તો આપણે કહી શકીએ કે V વર્સિસ I આલેખના ઢાળનું મૂલ્ય શું આપશે? બેટરીનો આંતરિક અવરોધ. માત્ર ઢાળ નહીં, માત્ર ઢાળ તો આંતરિક અવરોધનું ઋણ મૂલ્ય આપશે. આંતરિક અવરોધ નેગેટિવ છે એવાનો મતલબ થતો નથી. પછી C એટલે y અંતઃખંડ. રેખા y અક્ષને જ્યાં ક્રોસ કરે ત્યાં એને આપણે શું કહેવાનું છે? E એટલે કે બેટરીનું EMF. તો આના પરથી આપણે આન્સર આપી શકીએ. કેવી રીતે જુઓ તમે? આલેખનો ઢાળ શું થઈ જશે? આલેખનો ઢાળ એનું આપણે કયું મૂલ્ય લેવાનું છે? ધન મૂલ્ય. m બરાબર તો માઇનસ R છે. માઇનસ R નું કામ નથી, આંતરિક અવરોધનું કામ છે. તો એ ઢાળનું મૂલ્ય એટલે આપણે લખીએ મોડમાં m. તો ઢાળ એટલે શું થઈ જશે? ym નો ફેરફાર છેદમાં xm નો ફેરફાર. તો આટલો ym નો ફેરફારને આપણે ડેલ્ટા y કહીએ, તો xm નો ફેરફારને શું કહી શકીએ? ડેલ્ટા x. તો ડેલ્ટા y ડિવાઇડ બાય ડેલ્ટા x શું મળી જશે? ડેલ્ટા y. હું પોઝિટિવ જ લઉં છું, તો ડેલ્ટા y થઈ જશે મારા માટે 2. ડેલ્ટા x શું થઈ જશે? 5. તો આને આપણે લખી શકીએ ઢાળ છે. બરાબર. અને ઢાળ એ જ શું આપે છે? આંતરિક અવરોધ. તો આપણે લખી શકીએ તેથી આંતરિક અવરોધ કેટલો થઈ જશે? 2 ડિવાઇડ બાય 5 ઓહમ, 0.4 ઓહમ. પછી સેકન્ડ છે બેટરીનું EMF. તો આપણે જો C બરાબર શું થઈ જશે? E. C એટલે y અંતઃખંડ. y અંતઃખંડ એટલે શું? તો કે રેખા y અક્ષને ક્યાં ક્રોસ કરે છે? રેખા y અક્ષને ક્રોસ કરે છે આ પોઈન્ટ પાસે, એટલે કે 2 વોલ્ટ પાસે. તો આ પહેલાનો આન્સર આપણે લખી શકીએ. સેકન્ડ આન્સર બેટરીનો EMF. બેટરીનું EMF ઇઝ ઇક્વલ ટુ શું આપણે લખી શકીએ? y અંતઃખંડ. તો y અંતઃખંડ આલેખનો કયો છે? તમે જુઓ, આ રેખા y અક્ષને ક્યાં ક્રોસ કરે છે? આ પોઈન્ટ આગળ. તો ત્યાં આગળ કેટલા વોલ્ટ થઈ જશે? 2 વોલ્ટ. તો હવે સિમ્પલ દાખલો છે, આલેખની મદદથી આપણને બેટરીના કેસની અંદર કહી શકે. આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે. બીજો એક દાખલો જોઈએ. ઓલરેડી મેં ગણીને તૈયાર રાખેલો જ છે.
બાહ્ય અવરોધમાં પાવર મહત્તમ થવા માટેની શરત આ પણ એક આઈએમપી વસ્તુ છે, ઘણીવાર એક્ઝામની અંદર આવી જાય છે. બાહ્ય અવરોધ મેં કેપિટલ આર જોઈન કરેલો છે, સ્મોલ આર આંતરિક અવરોધ ધરાવતી બેટરીનું ઈએમએફ છે સ્મોલ ઈ, એમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળે છે આઈ જેટલો. હવે આ આર નું મૂલ્ય આપણે કેટલું રાખવું જોઈએ જેથી કરીને અહીંયાથી પાવર છે, પાવર લોસ જે મેક્સિમમ થાય. તો એના માટે થઈને આપણે આમાં કેટલો પાવર વ્યય થાય છે એ પહેલા ચેક કરવું પડે. તો પાવર વ્યયનું સૂત્ર તમને ખ્યાલ છે, પાવર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય આઈ સ્ક્વેર આર. આ પાવર વ્યય કયા અવરોધમાં થાય છે? આખી સર્કિટમાં નથી થતો, માત્ર શામાં થાય છે? બાહ્ય અવરોધમાં. બાકી પાવર વ્યય તો અહીંયા પણ થાય. ઘણીવાર તમે જુઓ ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ દરમિયાન બેટરી ગરમ થાય છે, તો ગરમ થવું એ જ શું છે? આંતરિક અવરોધને કારણે જે હીટ એનર્જી ઉત્પન્ન થાય છે તે, એનું આપણે કંઈ કામ નથી. બાહ્ય અવરોધમાં પાવર એટલે બાહ્ય અવરોધમાંથી જે પ્રવાહ પસાર થાય એનો વર્ગ આઈ સ્ક્વેર ઇન્ટુ આર. હવે આ આઈ નું મૂલ્ય મારે લખવું હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઓહમના નિયમ મુજબ વી ડિવાઈડ બાય આર. વી એટલે વોલ્ટેજ, અહીંયા કેટલા આપેલા છે? ઈ. બંને અવરોધ શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં. તો વી ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ, તો અહીંયા શું થઈ જશે? વી ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ ઈ ડિવાઈડ બાય આર પ્લસ આર. એનો શું કરવાનું છે? સ્ક્વેર. આર એઝ ઇટ ઇઝ. બરાબર. ફરી રિપીટ કરું છું, આ જે સમીકરણ છે હું કોના પરથી લખ્યું છે? આ સમીકરણ. તો ઓહમનો નિયમ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, તો આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? વી ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ. તો વોલ્ટેજ આપણને કેટલા મળેલા છે અહીંયા આગળ? ઈ, અને આર ઇક્વિવેલન્ટ શું થઈ જશે? આર પ્લસ આર. સમીકરણને રીઅરેન્જ કરીએ થોડું. ઈ સ્ક્વેર એઝ ઇટ ઇઝ સ્મોલ આર એઝ ઇટ ઇઝ, આ જે છેદમાં છે એનો વર્ગ છે એને અંશમાં લાવીએ તો શું થઈ જશે? -2 થઈ જશે. હવે ફિઝિક્સની અંદર કોઈ પણ વસ્તુ મેક્સિમમ કે મિનિમમ થવા માટેનું વિકલન કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. કોની સાપેક્ષે વિકલન કરવું? તો ઉપરની ભૌતિક રાશિ જેની સાપેક્ષે બદલાતી હોય. બાહ્ય અવરોધમાં પાવર કોની સાપેક્ષે બદલાશે? તો કે બાહ્ય અવરોધની સાપેક્ષે. તો પાવરનું અવરોધની સાપેક્ષે વિકલન કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. પાવરનું સમીકરણ તમારી પાસે છે જ. હવે આ પાવર કોને અનુલક્ષીને બદલાશે? ઈ કોન્સ્ટન્ટ છે, સ્મોલ આર કોન્સ્ટન્ટ છે. પાવર બદલવા માટે આપણે આર બદલવાનું છે. એ કીધું છે ને બાહ્ય અવરોધમાં પાવર મહત્તમ થવા માટેની શરત. તો મારે પાવરનું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? આર ની સાપેક્ષે. આ આર છે એ બદલેબલ છે. તો ડીપી ડિવાઈડ બાય ડીઆર કરીએ તો મેં ઈ સ્ક્વેર, જો અહીંયા ગુણાકારનો નિયમ યુઝ કરીએ, ઈ સ્ક્વેર આર પ્લસ આર રેસ ટુ -2 એને હું એઝ ઇટ ઇઝ રાખું. આર નું આર ની સાપેક્ષે વિકલન શું થઈ જશે? 1. બરાબર. એટલે પહેલા મેં આર નું વિકલન કર્યું, હવે હું આ આર પ્લસ આર રેસ ટુ -2 નું વિકલન કરીશ. તો ઈ સ્ક્વેર આર એ એઝ ઇટ ઇઝ, ઉપરની ઘાત ક્યાં આવશે? આગળ, અને એક ઘાત ઘટાડીને લખવાનું. ઉપરની ઘાતને મેં આગળ લીધી, એક ઘાત ઘટાડી -3 ઇક્વલ ટુ 0. માઇનસ નિશાની છે ઇક્વલ ટુ ની બીજી બાજુ મોકલી એટલે કેવી થઈ જશે? પ્લસ. તો ઈ સ્ક્વેર, આ માઇનસ છે એને મેં છેદમાં મોકલી દીધું પ્લસ, આ માઇનસ નિશાની ઇક્વલ ટુ ની સામેની બાજુ તો પ્લસ, આ 2 ઈ સ્ક્વેર ઇન્ટુ આર એ અંશમાં, આ -3 છે છેદમાં જાય તો +3. સાદુરૂપ આપો તો તમને સમીકરણ શું મળી જશે? આર ઇઝ ઇક્વલ ટુ આર. આનો મતલબ સીધો શું થઈ ગયો? બાહ્ય પરિપથમાં અથવા તો બાહ્ય અવરોધમાં પાવર મહત્તમ થવા માટે કોનું મૂલ્ય કોના જેટલું હોવું જોઈએ? તો કે બાહ્ય અવરોધનું મૂલ્ય બેટરીના આંતરિક અવરોધ જેટલું હોવું જોઈએ. હવે યાદ શું રાખવાનું છે? અહીંયા હર હંમેશ એક જ અવરોધ હોય એવું જરૂરી નથી. ત્યાં આગળ અવરોધનું કંઈક કોમ્બિનેશન પણ હોઈ શકે. 2 અવરોધ સમાંતરમાં મૂકી શકે, 2 અવરોધ શ્રેણીમાં મૂકી શકે. તો તમારે શું કરવાનું છે? એ જે પણ કંઈ હોય એનું ઇક્વિવેલન્ટ શોધવાનું છે. બરાબર. ઇક્વિવેલન્ટના દાખલા આપણે શરૂ જ છે. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે? એકચ્યુઅલમાં ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે. એક અવરોધ હોય તો ઓકે, તો આર ઇઝ ઇક્વલ ટુ આર. પણ અવરોધનું કોમ્બિનેશન હોય તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું લખી દેવાનું છે? આર લખી દેવાનું છે. જો કોમ્બિનેશન હોય તો એક તમારે ધારો કે આ યાદ નથી રાખવું તો કોઈ પ્રોબ્લેમ નથી. જીનિતમાં તમને કોઈ તારવવાનું કહેવાનું નથી. તમારે યાદ શું રાખવાનું છે? આ બાહ્ય અવરોધમાં પાવર મહત્તમ થવા માટે બાહ્ય અવરોધનું મૂલ્ય કોના જેટલું હોવું જોઈએ? બેટરીના આંતરિક અવરોધ જેટલું હોવું જોઈએ. એક અવરોધ નથી ને ઘણા બધા અવરોધ છે, તો આર ઇક્વિવેલન્ટનું મૂલ્ય કોના જેટલું હોવું જોઈએ? સ્મોલ આર જેટલું હોવું જોઈએ. નોટ ડાઉન કરી લો સરખી રીતે બંને બોર્ડને.